નમસ્કાર શિક્ષક મિત્રો, પારૂ ક્લાસીસ પર આપ સર્વેનું સ્વાગત છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત જી કેટેગરીના જે કાર્ડ સરકારશ્રી તરફથી આપણને મળવાના છે એ તમામ બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આ કાર્ડ તમે તમારા મોબાઈલ પર કે તમારા પર્સનલ લેપટોપ પર પણ બનાવી શકો છો. તેમજ જો ઘરે ના બનાવવું હોય તો પીએચસી, સીએચસી કે એસડીએચ તેમજ આયુષ્માન ઓફિસમાં પણ જઈને તમે ઓપરેટર જોડે પણ બનાવી શકો છો. આજના વિડીયોમાં આપણે ઘરે બેઠા મોબાઈલ પર કઈ રીતે આપણું કાર્ડ ઇસ્યુ કરાવી શકીએ એ તમામ પ્રોસેસ જોઈશું. તેના માટે રેગ્યુલર સરકારી કર્મચારીએ પોતાના કચેરીના વડાનો દાખલો તેમજ જો પેન્શનર હોય તો ટ્રેઝરી કચેરીનો વડાનો દાખલો જોઈશે અને સાથે આધાર કાર્ડ પણ જોઈશે. તો ચાલો આજના વિડીયોમાં આપણે ઘરે બેઠા આપણું આયુષ્માન જી કેટેગરી કાર્ડ કેવી રીતે ઇસ્યુ કરી શકીએ તેની તમામ પ્રોસેસ જોઈશું. જો તમને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી એને શેર કરો. તો ચાલો જોઈએ. તો પ્રોસેસની શરૂઆતમાં દરેક કર્મચારીએ તેમનો HRPN નંબર જોઈશે, જે આપણને કર્મયોગી પોર્ટલમાં સરકાર દ્વારા દરેક કર્મચારીને HRPN નંબર મળેલો છે. જો તમને આ નંબર ના યાદ હોય અથવા ન મળેલ હોય તો તમે એને મેળવી પણ શકો છો. તેના માટે પ્રથમ તો તમે તમારા જીમેલમાં જજો અને જીમેલમાં તમે HRPN એવું લખશો એટલે જો ઇનબોક્સમાં એ નંબર પડ્યો હશે તો તમને ત્યાં મળી જશે. આ રીતે તમને મેલ બોક્સમાં પણ મળી શકે છે. જો SMS આવ્યો હોય તો ત્યાં પણ મળી શકે છે. નહીતર તમે કચેરીના વડાનો કોન્ટેક્ટ કરશો તો ત્યાંથી પણ તમને એ મળી જશે. આગળ ગૂગલ બ્રાઉઝર ઓપન કરો અને ત્યાં બેનિફિશિયરી પોર્ટલ એવું લખવાથી આ રીતે બેનિફિશિયરી પોર્ટલ ખુલશે. ત્યાં તમારે સૌપ્રથમ કેપ્ચા નાખવાનો છે, મોબાઈલ નંબર નાખવાનો છે અને વેરીફાય પર તમે ક્લિક કરશો. ત્યારબાદ મોબાઈલ OTP સિલેક્ટ કરીને મોબાઈલ પર જે OTP આવે છે એ અહીંયા નાખવાનો છે, કેપ્ચા નાખશો અને ત્યારબાદ લોગિન કરશો. એટલે આ રીતનું ડેશબોર્ડ તમને દેખાશે. અહીંયા જે સ્કીમ આપી છે એ આપણે ચેન્જ નથી કરવાની, પરંતુ બાજુમાં આપણું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તો આપણે આપણું ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં જો આપણે રેગ્યુલર એમ્પ્લોય હોય તો રેગ્યુલર એમ્પ્લોય સિલેક્ટ કરીશું અને જો પેન્શનર હશે એ પેન્શનર સિલેક્ટ કરશે. તો આપણે અહીં રેગ્યુલર એમ્પ્લોય સિલેક્ટ કરીશું. એ પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. તો તમારે અહીં તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો અને ત્યારબાદ HRPN સિલેક્ટ કરવાનું છે. HRPN સિલેક્ટ કરશો એટલે નીચે તમારે HRPN નંબર નાખવાનો છે. ત્યારબાદ કેપ્ચા ભરીશો અને બાજુમાં આપણે સર્ચ કરીશું એટલે આ રીતનું નવું ડેશબોર્ડ તમારી સમક્ષ દેખાશે. અહીંયા તમારો HRPN નંબર, તમારો ID નંબર અને સાથે તમારા ફેમિલી મેમ્બર્સના નામ પણ તમને અહીંયા મળશે. જો આપણે કર્મયોગી પોર્ટલ પર નામ એડ કરેલા હશે અને આધાર કાર્ડ નાખેલો હશે તો તમને આ દેખાશે. અને જો કર્મયોગી પર ન એડ કરેલા હોય તો આપણે કર્મયોગી પોર્ટલ ઓપન કરીશું અને ત્યાં જઈને આપણી ડિટેલ ફરીથી નાખીશું. ગૂગલ પર જઈને આ રીતે કર્મયોગી લખશો એટલે આ રીતે ડેશબોર્ડ તમારી આગળ ખુલશે, જેમાં તમારે તમારો HRPN નંબર નાખવાનો છે, પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચા ભરવાનો છે. ત્યારબાદ OTP સિલેક્ટ કરશો અને OTP તમારા મોબાઈલ પર આવે એ એન્ટર કરીને લોગિન આપવાનું છે. જો તમે તમારો HRPN નંબર ભૂલી ગયા હોય અથવા તો પાસવર્ડ ભૂલી ગયા હોય તો પછી મોબાઈલ નંબર આપવાનો છે અને આ રીતે કેપ્ચા ભરીને એન્ટર OTP અને લોગિન કરશો. તો તમારી આગળ કર્મયોગીનું હોમ પેજ ખુલી ગયું છે, જેમાં માય પ્રોફાઇલ પર ક્લિક કરશું. તેમાં ત્રીજા નંબરનું જે ઓપ્શન છે એમાં ID નંબર છે એ સિલેક્ટ કરીશું. નીચે તમે જુઓ અહીંયા તમારું ડોક્યુમેન્ટ એટલે કે તે આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું, આધાર નંબર આપીશું. બીજા બે ઓપ્શન આપણે ભરવાની જરૂર નથી અને સીધું એડ ટુ લિસ્ટ આપીશું એટલે આ ઓપ્શન આવશે, જેમાં આધાર કાર્ડ નંબર અને તમારો ID નંબર બતાવશે. સામે એડિટ અને ડિલીટનું ઓપ્શન પણ આવી ગયું છે. હવે આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપશું. તો જુઓ મેસેજ આવી ગયો છે સક્સેસફુલીનો. હવે બેક બેનિફિશિયરી પોર્ટલ પર આવી જવાનું છે અને આપણી એ જ માહિતીને આગળ પ્રોસેસ કરીશું. જુઓ અહીંયા તમે અહીં ડિટેલ આપણી બતાવી દીધી છે. જે નામ આપણે એડ કર્યા છે એ એડ કરેલા નામ પણ આવી ગયા છે. માટે જુઓ હવે આધાર કાર્ડ પર કોઈ જાતની એરર આવતી નથી
અને વેરીફાઈ પણ થઈ ગયું છે. અને હવે આપણે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આગળ એક્સેપ્ટ કરવાનું છે. અને હવે તમે જુઓ અહીંયા તમારે ઓટીપી આવશે. એટલે કે તમારા મોબાઈલ પર એક આધાર કાર્ડનો ઓટીપી આવશે અને બીજો જે મોબાઈલ ઉપરથી તમે લોગિન કર્યું છે એ નંબર ઉપર મોબાઈલ ઓટીપી આવશે. જો તમારા બંને મોબાઈલ નંબર અલગ અલગ હશે તો બંને અલગ ઉપર આવશે અને સેમ મોબાઈલ હશે તો બંને ઓટીપી એક જ મોબાઈલ પર આવશે. મેં એક જ મોબાઈલ પરથી કર્યું છે, મારે બંને એક જ મોબાઈલમાં આવ્યા છે. જો રાઈટ થઈ ગયું છે. હવે ઓથેન્ટિક આપીશું આપણે. હવે અહીંયા ઈ કેવાયસી માગે છે, એટલે જે તમે શેના દ્વારા કરી શકો તો 4 ઓપ્શન આપેલા છે. આપણે અહીંયા આધાર ઓટીપી સિલેક્ટ કરીશું. આધાર ઓટીપી સિલેક્ટ કરીશું એટલે ત્યાં નીચે વેરીફાઈ આવશે, ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ નીચે રાઈટ ક્લિક આપીને આપણે એલાઉ કરીશું. અહીં તમારે તમારો તાજેતરનો ફોટો લેવાનો છે, એટલે કે કેમેરા પર ક્લિક કરીને તમારો એટ અ ટાઈમ તમારો ફોટોગ્રાફ લઈ લેવાનો છે. હવે નીચે તમારે એડ્રેસની જો કોઈ પણ ડિટેલ બાકી હોય તો એ પણ તમારે અહીંયા ભરી દેવાની છે. ત્યારબાદ નીચે તાલુકાના વડાની સહી કરેલો જે આપણો દાખલો છે એની પણ પીડીએફ તમારે ત્યાં અપલોડ કરવાની છે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશો તો તમારી આ ડિટેલ તમારા લેવલ 1ના અધિકારી પાસે એપ્રુવલ માટે પહોંચી જશે. હવે તમે ત્યાં આગળ સર્ચ કરશો તો તમે જોઈ શકશો અહીં તમારું પેન્ડિંગનું ઓપ્શન બતાવશે. ઈ કેવાયસી કમ્પ્લીટ બતાવશે, પરંતુ ત્યાં કાર્ડ નહીં આવે ત્યાં સુધી પેન્ડિંગ બતાવશે. જો તમારા અધિકારી એને એપ્રૂવ કરી દેશે તો ત્યાં પછી એપ્રુવલ લખેલું આવી જશે અને સામે ડાઉનલોડનું પણ ઓપ્શન આવી જશે. તો તમારે તમારું કાર્ડ ડાઉનલોડ પણ કરી દેવાનું છે. ડાઉનલોડ કરતી વખતે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં તમારે આધાર નંબર સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારે ઓટીપી, આધાર ઓટીપી અને મોબાઈલ ઓટીપી નાખશો અને ત્યારબાદ એપ્રૂવ આપશો એટલે દેખો સક્સેસફુલીનો મેસેજ આવશે અને તમારું કાર્ડ ડાઉનલોડ પણ થઈ જશે. કાર્ડ ડાઉનલોડ થઈ જાય એટલે તમે એને દેખો આ રીતે દેખાશે તમારું કાર્ડ, જેને તમે સરસ મજાની પ્રિન્ટ કરાવીને આપણું આધાર કાર્ડ બનાવીએ છીએ એ રીતે પાક્કું તમારું કાર્ડ એને લેમિનેશન કરાવીને બનાવી શકો છો. તો અહીં આપણે જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે કાઢવું અને કેવી રીતે એની પ્રોસેસ કરવી જેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈ છે. ધન્યવાદ.